સુરતના પલસાણા વિસ્તારની ઘટના મોપેડ ચાલકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. પલસાણા નાયરા પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રક ચાલકે અડફેટ લઈ લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મોત નીપજ્યું. ગણેશ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રની બર્થડે પાર્ટીમાં જવા નીકળ્યો હતો. ટ્રક ચાલક ટક્કર મારી અને સ્થળ પરથી ફરાર થયો હતો. હાલ પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ મહેશ ધમીધર નાયકા છે. ત્યાર મેં ઘરે હતો, પણ ઘરે હું હિલો હતો. ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલી છોકરીઓ બોલાવાવી, તો મારી મમ્મી પણ ત્યાં જ હતી. મારી મમ્મીએ પણ ના પાડ્યું એને નહીં લઈ જાઓ, તો પણ પેલી છોકરી 2-3 વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બર્થડે છે, કે આપણે ફરીને આવીએ, ઉધના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાણા હાઈવે પર લઈ ગયા ને એના પલસાણા હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી. હાઈવે પર કોઈ દિવસ ડ્રાઇવિંગ કરી બી નથી. વેસમા ગામ પોલીસ ચોકી નાયરા પેટ્રોલ પંપની સામે એક્સિડન્ટ થયું છે. કેટલી ઉંમર હતી, શું નામ હતું? ગણેશભાઈ ધનસુખભાઈ રાઠોડ, એની ઉંમર છે 19. શું હવે તમારી માંગ? ટેમ્પો ચાલક ભાગી ગયો છે? ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને માર્યો ને પેલા પબ્લિક લોકોએ, તો ત્યાંથી એ ભાગી ગયો. કાલે હું ત્યાં ગયેલો હતો વેસમાં, તો મને ત્યાં એવું સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે.